પેટ્રોલ ડીઝલની અફવાઓ વચ્ચે કેન્દ્ર સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે। પેટ્રોલ પર 10 રૂપિયા પ્રતિ લીટર ડ્યુટી ઘટાડાય છે। 13 થી ઘટીને હવે માત્ર 3 રૂપિયા પ્રતિ લીટર ડ્યુટી જે છે તે રખાય છે। ડીઝલ પર હવે એક્સાઇઝ ડ્યુટી એ શૂન્ય જોવા મળી રહી છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધતા એ અટકાવવાનો આ પ્રયાસ છે। એક્સાઇઝ ડ્યુટી એટલે ઉત્પાદન પર લાગતો ટેક્સ છે કે જેને પેટ્રોલના સંભવિત ભાવ કરતા થોડો ભાવ એમાં એક્સાઇઝ ડ્યુટી લગાડવામાં આવે તો ભાવનો વધારો જે છે તે દેખાતો હોય છે। જે ડ્યુટી ઘટવાથી ભાવમાં સ્થિરતા રહેવાની આશા છે, એટલે કે હવે પેટ્રોલનો ભાવ જે છે એ નહીં વધે તેવી પણ વાત છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। પેટ્રોલ ડીઝલની અફવાઓ વચ્ચે કેન્દ્ર સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે। પેટ્રોલ અને ડીઝલ પર જે એક્સાઇઝ ડ્યુટી છે તેમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે। પેટ્રોલ પર 10 રૂપિયા પ્રતિ લીટર ડ્યુટી ઘટાડાય છે। 13 થી ઘટીને હવે માત્ર 3 રૂપિયા પ્રતિ લીટર ડ્યુટી જે છે તે રખાય છે। ડીઝલ પર 10 રૂપિયા ડ્યુટી સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવી છે। જે આ ડીઝલ પર હવે એક્સાઇઝ ડ્યુટી એ શૂન્ય જોવા મળી રહી છે। ક્રૂડ ઓઇલ સંકટ વચ્ચે સરકારનું રાહત ભર્યું પગલું જે છે તે પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે। તેલ કંપનીઓને એ હવે માર્જિનમાં રાહત મળશે। પેટ્રોલ ડીઝલના ભાવ વધતા એ અટકાવવાનો આ પ્રયાસ છે તો બીજી તરફ જે ભાવ સતત વધવાની વાત હતી, અફવાઓ વચ્ચે લોકો લાઈનો લગાડીને ઊભા હતા, તે દરમિયાન કેન્દ્ર સરકારે આ સૌથી મોટો નિર્ણય લીધો છે। એક્સાઇઝ ડ્યુટી એટલે ઉત્પાદન પર લાગતો ટેક્સ છે કે જેને પેટ્રોલના સંભવિત ભાવ કરતા થોડો ભાવ એમાં એક્સાઇઝ ડ્યુટી લગાડવામાં આવે તો ભાવનો વધારો જે છે તે દેખાતો હોય છે। ત્યારે દેશભરની અંદર જે એક્સાઇઝ ડ્યુટી લાગે છે તેના કારણે પેટ્રોલ અને ડીઝલનો ભાવ થોડો ઘણો વધતો જોવા મળી રહ્યો છે। ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા વસૂલાતો ઇનડાયરેક્ટ ટેક્સ જે છે તે પણ કહી શકાય છે। રાજ્ય સરકારે અલગથી એ VAT વસૂલે છે। જે ડ્યુટી ઘટવાથી ભાવમાં સ્થિરતા રહેવાની આશા છે, એટલે કે હવે પેટ્રોલનો ભાવ જે છે એ નહીં વધે તેવી પણ વાત છે। બજારમાં વધતા ભાવ પર કાબુ મેળવવાનો પણ એક પ્રયાસ છે। જ્યારે નાયરા એનર્જીએ પહેલા જ ભાવમાં વધારો કર્યો છે। ગઈકાલે જ આપણે જોયું છે કે નાયરા પેટ્રોલિયમ કંપની છે તેમણે પોતાના પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 થી લઈને 5 રૂપિયા સુધીનો વધારો કર્યો છે। પેટ્રોલ 5 અને ડીઝલ 3 રૂપિયા મોંઘું કરાયું હતું, જ્યારે ભોપાલમાં પેટ્રોલ 111.72 સુધી પહોંચી ગયું હતું અને ડીઝલ જે છે તે 94.88% જેટલું પૈસા જેટલું જે છે તે નોંધાયું છે। જ્યારે રાજ્ય મુજબ એ ટેક્સી જે ભાવ છે તેની અંદર ક્યાંક ને ક્યાંક શરૂઆત જે છે તે થઈ રહી છે। હવે ભાવ ઘટાડાની શરૂઆત થશે એવી પણ વાત છે। જ્યારે સરકારના આ પગલાથી બજારમાં રાહતની અપેક્ષા જે છે તે જોવા મળી રહી છે। ત્યારે સામાન્ય લોકો જે જનજીવન જીવી રહ્યા છે, દરરોજ એ લોકોને 100, 200, 250 રૂપિયાનું જે પેટ્રોલ પુરાવી અને પોતાની રોજિંદુ જીવન જે છે તે પસાર કરતા હોય છે, એવા લોકો માટે કદાચ કપરો સમય આવી શકે। કારણ કે જે રીતે પેટ્રોલ અને ડીઝલ પૂરા થઈ ગયા છે, આ પ્રકારની અફવાઓ એ ઉડી રહી હતી। તે દરમિયાનના આપણે દ્રશ્યો પણ જોયા હતા કે પેટ્રોલ પંપ પર બહાર હજારોની સંખ્યામાં 3-3, 4-4, 5-5 કિલોમીટર સુધીની લાઈનો લગાવી જે લોકો છે એ પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે, એટલે કે પોતાની ગાડીમાં ભરાવવા માટે લાઈનો લગાવીને ઊભા હતા। ને એક અફવાને કારણે ગુજરાત નહીં પરંતુ દેશભરની અંદર એક અફવાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને એક સાથે હજારો લોકો પેટ્રોલ પંપ પર આવી જતા સ્વાભાવિક છે કે પેટ્રોલનો જથ્થો એ પૂરતા પ્રમાણમાં ન હોય એટલે પૂરો થઈ જવાનો છે। જેના કારણે લોકોમાં વધારે ભય ફેલાયો હતો કે પેટ્રોલ એ મળશે કે કેમ। લોકો ઓફિસેથી અડધું કામ મૂકી અને પેટ્રોલ પંપની લાઈનોમાં ઊભા હતા। ભર તડકે લોકો જે છે તે પેટ્રોલ પુરાવવા માટે ઊભા હતા, પરંતુ આજના સમયે આપણે પેટ્રોલ પંપ પર જઈએ તો એક પણ લાઈન જે છે તેવી નથી અને સ્થિતિ જે છે તે એકદમ સામાન્ય થઈ ગઈ છે। પરંતુ જે રીતે યુદ્ધના ભણકારા અને યુદ્ધ જે થઈ રહ્યું છે એ યુદ્ધોની વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે તે પ્રકારની વાતની અફવા પણ
ગુજરાતની અંદર ખાસ કરીને ઉડી રહી હતી કે પેટ્રોલ 100 રૂપિયા ઉપર જાય તેવી શક્યતા છે, પરંતુ હવે એ પેટ્રોલ એની એ જ ભાવ જે છે ત્યાં ને ત્યાં જ ટકી રહેશે અને જે એક્સાઇઝ ડ્યુટી ઘટાડવામાં આવી છે જેના કારણે પેટ્રોલ અને ડીઝલ પર પણ હવે જે છે તે ક્યાંક મોટો ફરક પડે અને સામાન્ય લોકોનું જે જનજીવન છે એ એમની રૂટીન લાઈફ પ્રમાણે જે છે તે જીવી શકે. એટલે કે કેન્દ્ર સરકારનો આ નિર્ણય એ મોટા વર્ગના લોકો માટે અને ખાસ નાના વર્ગના લોકો માટે પણ ખૂબ મહત્વનો જે છે તે ગણવામાં આવી રહ્યો છે, કારણ કે નાનામાં નાના વર્ગના લોકો જે છે 100, 200, 250 રૂપિયાનું પેટ્રોલ પુરાવતા હોય છે ત્યારે 2 થી 3 દિવસે ગાડી જેમ માણ એમની પાટે ચાલતી હોય છે, પરંતુ જો ભાવ વધતો જતો જોવા મળે, ગેસના ભાવ વધે, ઘરવખરીના ભાવ વધે, બધી જ રોજિંદા જીવનના જે વસ્તુઓ છે એમનો ભાવ વધે તો સ્વાભાવિક છે કે આમ આદમી એટલે કે આમ માણસ છે, સામાન્ય માણસ જે છે એમનું જીવવું ક્યાંક ને ક્યાંક એ અઘરું થઈ જતું હોય છે. એમની પાસે એટલા પૈસા ન હોય કે એટલા વાપરી શકે, પરંતુ જો ભાવ ઘટાડો અને ભાવ એ વધારો થતો નોંધાતો હોય ત્યારે સ્વાભાવિક છે કે વધારો થાય તો નિરાશાજનક કહી શકાય અને ઘટાડો થાય તો સારા સમાચારો જે છે તે કહી શકાય. જેમ સ્ક્રીન પર પણ આપણે થોડા દ્રશ્યો દેખાતા હશે કે જે 3-4 દિવસ પહેલાના છે કે જે પેટ્રોલ પંપો પર લાંબી કતારો એ ખાસ કરીને લોકોની જોવા મળતી હતી. બજારમાં ગમે ત્યાં નીકળો પેટ્રોલ પંપ દેખાય એટલે લોકો ત્યાં સીધા જ ગાડીનું સ્ટેન્ડ લગાવીને બેસી જતા કે ભાઈ પેટ્રોલ જો મારી ગાડીમાં મળી જાય અને ફૂલ ટાંકી થઈ જાય તો કામ થઈ જાય. પરંતુ આ અફવાઓના કારણે કેટલાક લોકો એ સીધા જ પેટ્રોલ પંપ પર જાય છે અને પછી ત્યાં લાઈનો લગાડીને ઊભા રહી જાય છે, જેના કારણે લોકોમાં ક્યાંક ને ક્યાંક ગભરાટ જેવો માહોલ પેદા થયો હતો. પરંતુ પોલીસના અધિકારીઓ હોય, રાજ્ય સરકાર હોય, એ બધા દ્વારા નિવેદનો આપવામાં આવ્યા હતા કે કોઈ જાતની કમી છે નહીં, પેટ્રોલ ડીઝલની પૂરતા પ્રમાણમાં પેટ્રોલનો જથ્થો, ડીઝલનો જથ્થો, ઓઇલનો જથ્થો છે જ, ગેસનો જથ્થો પણ છે જ. પરંતુ અફવાઓના કારણે લોકો માની નતા રહ્યા અને પેટ્રોલ પંપ પર ભીડ લગાવીને ઊભા હતા. જોકે એમની પાસે જે સ્ટોરેજ કરેલું એટલું પેટ્રોલ તો એમણે આપી દીધું હતું પંપોવાળાએ, પરંતુ બધું જ ખાલી થઈ ગયા પછી પેટ્રોલ પંપ જે ઓનર્સ હોય છે એ સીધા જ કહી દે છે કે ભાઈ પેટ્રોલ પૂરું થઈ ગયું છે, હમણાં જો ટેમ્પો આવે તો પછી અમે તમારી ગાડીમાં પેટ્રોલ પૂરી દે. તે પ્રકારની વાતો આપણે સાંભળતા હતા. પરંતુ લોકોની વચ્ચે જે અફવાઓ ફેલાય, અફવાઓને કેવી રીતે રોકવી તેને લઈને પણ જે છે તે રાજ્ય સરકારે પ્રયાસ હાથ ધર્યા હતા. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ કહ્યું હતું કે પેટ્રોલનો જથ્થો જે છે તે પૂરતા પ્રમાણમાં છે, પેટ્રોલ છે, પેટ્રોલની અંદર કોઈ જાતની એવી વાત છે નહીં અને માત્ર ને માત્ર અફવાઓ જે છે તે અત્યારે ઉડી રહી છે. અને આ બધી જ વાતોની વચ્ચે હાલ સામાન્ય લોકોને રાહત મળે તે પ્રકારની વાત કે એક્સાઇઝ ડ્યુટીની અંદર ઘટાડો થતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ જાતનો વધારો નહીં આવે તે પ્રકારની વાત તો જે છે તે હાલ જોવા મળી રહી છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.